નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. નર્મદા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે ખેડૂતોની આફતમાં વધારો થયો છે. રાજપીપળાના વાવડી રોડ પર આવેલા ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ઊભો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેથી ખેડૂતો તંત્રની સામે રોષે ભરાયા છે. નર્મદા જિલ્લાના વાવડી ગામે ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વાવડી રોડ પર આવેલા ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી કાંસ પર તંત્ર કે સંબંધિતો દ્વારા નાની સિમેન્ટની પાઇપો મૂકી દેવામાં આવી છે. આ પાઇપો નાના કદની હોવાથી વરસાદી પાણીનો પ્રવાહ રોકાઈ ગયો છે અને પાણી નીકળવાને બદલે ખેતરોમાં બેક મારી રહ્યું છે, જેના કારણે ખેતરો જળબંબાકાર થઈ જતા મોંઘા ભાવનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે વાવડીના ખેડૂત હેમંત વસાવા દ્વારા મામલતદારને તાત્કાલિક ધોરણે લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાતનો વરસાદ ચાલુ છે અને એટલો વરસાદ પડ્યો છે કે અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. અમે તંત્રને રજૂઆત કરેલી, પહેલાં લેખિત રજૂઆત કરેલી અમે ખેડૂતો દ્વારા કે અહીંયા પાણી ભરાય છે, આ પાણી ભરાય છે અને આ બિલ્ડર શ્રીરામ હેરિટેજના બિલ્ડર દ્વારા જે વરસાદી પાણીની કાંસ છે એની પર નાની સાઇઝની પાઇપ ભૂંગળા નાખીને પાણીનો અવરોધ કરેલ છે. એ બાબતે અમે લેખિત રજૂઆત કરેલી. ત્યાર પછી એ લોકોએ ખાલી કાચની સફાઈ કરી છે. જે પાઇપ હટાવવાની હતી તે હટાવી નથી ને એના કારણે જો અમારા ખેતરમાં આજે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ છે. અને આ પાણી જો હજુ વધુ વરસાદ પડશે તો પાણી વધુ ભરાય છે. એટલે તંત્રને અમારે એટલી અપીલ છે કે વહેલી તકે જો આ પાણીનો નિકાલ કરાવે, જે પાઇપ છે એ કઢાવીને જો અહીંયા પાણીનો જો વહેલી તકે અમારે આ પાણીનો નિકાલ કરાવી આપે એટલી તંત્રને અમારી રજૂઆત છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાવડી ગામના ખેડૂતે નડતર રૂપ બનેલી સિમેન્ટની પાઇપોને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. આ સાથે ખેડૂતે ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આ પાઇપો હટાવવામાં નહીં આવે તો તેઓ જ્યાં સુધી પાઇપો નહીં હટે ત્યાં સુધી વરસતા વરસાદમાં પણ રસ્તા પરથી ઊભા નહીં થાય અને ધરણા યથાવત રાખશે. મહેનતનો પાક ડોળા સામે ધોવાઈ જતા ખેડૂત આકરા પાણીએ થયા છે. ત્યારે મામલતદાર અને વહીવટી તંત્ર ક્યારે આ નડતરરૂપ પાઇપો દૂર કરી ખેડૂતને રાહત આપે છે એ હવે જોવાનું રહ્યું. ગઈકાલે જે અમારા ખેતરમાં પાણી ભરાયા હતા ત્યાં તો ઉતરી ગયા છે, પણ જે પાઇપ કાઢવાની જે અમારી રજૂઆત છે હજુ સુધી અમારે કંઈ પ્રોસેસ થઈ નથી. અને જો હજુ વરસાદ પડશે હજુ પાણી ભરાશે અને પાણી ભરાશે હજુ પાકને તો નુકસાન થશે. આ વરસાદ બંધ થશે એટલે ખબર પડે અમારા પાકને બધું બહુ નુકસાન. મને લગભગ 1.5 થી 2 લાખનું નુકસાન થયું છે. અને જો આ તંત્ર દ્વારા જો આ હટાવવામાં નહીં આવે અત્યારે ને હમણાં હું ધરના પર બેસું છું. જ્યાં સુધી આ પાઇપો તંત્ર હટાવે નહીં ને ત્યાં સુધી હું ધરના પર બેસીશ. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.